નમસ્કાર ખેડૂત મિત્રો, લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે વાત કરવી છે પ્રાકૃતિક ખેતીના સફળતાના કિસ્સાની. સૌપ્રથમ આપણી સાથે જ્યારે ગોંડલ તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી ઇટાડિયા સાહેબ અને સાકરિયા સાહેબ જોડાયા હોય તો એમનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રનો પરિચય લઈએ અને ત્યારબાદ આજના વિડીયોમાં આગળ વધશું. આપનો પૂરેપૂરો પરિચય આપો. સાવલિયા ભગવાનજીભાઈ પાચાભાઈ, બરાબર, ગામ કોલીથર, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. બરાબર. ભગવાનજીભાઈ, આપણે આ પ્રાકૃતિક ખેતી કેટલા વર્ષથી કરો છો? 10 વર્ષ થયા. 10 વર્ષ પૂરા થઈ ગયા. 10 વર્ષ પૂરા થઈ ગયા. બરાબર. 10 વર્ષમાં આ પ્રાકૃતિક ખેતીમાં આપણે કયા કયા પાકનું ઉત્પાદન લીધું છે? મગફળી છે, ચણા છે, ઘઉં છે અને મરચી કરી પણ ઓછી એમ. બરાબર. અને હા, એમાં ધાર ઉત્પાદન નથી આવતું. બરાબર. પ્રાકૃતિક ખેતીમાં. બરાબર. એટલે એમાં જંતર દવા કંઈક થતી પડે મરચીમાં. હા, બરાબર. અને અત્યારે આ ચણાનો પ્લોટ ઊભો છે, આ પ્રાકૃતિક ખેતીમાં છે? હા, પ્રાકૃતિક ખેતીમાં જ છે. દૂધ ને ગોળ છાંટેલ, બીજું કાંઈ છાંટેલ નથી. દૂધ ગોળના છંટકાવથી આ પ્રાકૃતિક ખેતીનો? બે ખાલી દૂધ ને ગોળ છાંટ્યું છે. હા, નથી ખાતર નાખ્યું, નથી દવા છાંટી. બરાબર. તો આ ખૂબ સરસ ચણાનો પ્લોટ અહીંયા છે. આ કઈ વેરાયટી ચણાની છે? 6 નંબરની વેરાયટી છે. 6 નંબર ચણા છે. 6 નંબર. અને કેટલા વીઘામાં વાવેતર કર્યું છે? આ છે 8 વીઘાનું છે. 8 વીઘાનું વાવેતર છે. બરાબર. તો આ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પન્ન કરેલા ચણા તમે આખા પ્લોટમાં ફેરવો કે મેરો તો ખૂબ સરસ એક ધારા ચણા ઉભા. સાથે જ નજીકથી તમે જુઓ તો ચણાની જે બેઠક છે, ખૂબ સારી બેઠક, ખૂબ ટૂંકી કાતરિયા ચણાની બેઠક આમાં છે કે તમને કદાચ રાસાયણિક ખેતી કરતાં ખેતરમાં પણ ન જોવા મળે એટલી સારી ટૂંકી કાતરિયા બેઠક આ ચણાના પ્લોટમાં દેખાય છે. આનું કારણ શું? આની પાછળ તમે શું છંટકાવ લીધો છે? અને પછી દૂધ ને ગોળ જ છંટકાવ કર્યો. દૂધ ને ગોળ જ. બરાબર. દૂધ ને ગોળનો ઉપયોગ કઈ રીતે કર્યો છે આપણે? પંપે 100 ml 250 ml દૂધ અને 100 ml ગોળ, બરાબર, અને 250 ml ગૌમૂત્ર નાખવાનું. ગૌમૂત્ર. આટલી વસ્તુ વીઘે 3 પંપ નાખવાના. 1 વીઘે 3 પંપ. 3 નાખવાના ઓછામાં ઓછા. બરાબર. 250 ml દૂધ, 100 ગ્રામ ગોળ અને 250 ml ગૌમૂત્ર. આ 3 વસ્તુ નાખીને વીઘે 3 પંપ પ્રમાણે. અને ફ્લાવરિંગ બે ત્યારે જ છાંટવાનું. બરાબર. તો રિઝલ્ટ જડશે. એક વખત ફ્લાવરિંગ બેસે ત્યારે છાંટવાનું અને પછી બીજી વાર છાંટવાનું? 15 દિવસ પછી છાંટવાનું. 15 દિવસ પછી બીજી વાર. એટલે મધમાખી ઉત્પાદન બહુ આવે છે આમાં. હા, આ દૂધ ગોળનો છંટકાવ કર્યા પછી મધમાખી બહુ આવે. બરાબર. કે દૂધ ગોળનો છંટકાવ કરી ત્યારબાદ જે મધમાખીની સંખ્યા વધે, એનાથી આપણા પાકમાં પરાગનયન વધે અને ફૂલ જે છે એ ખોટા ન થાય ને એમાંથી મહત્તમ દાણા બેસે અને એમ જ આપણું ઉત્પાદન રોગ પ્રતિકારક શક્તિ વધે. બરાબર. આ દૂધ ગોળના છંટકાવને હારે ગૌમૂત્ર નાખ્યું, રોગ પ્રતિકારક શક્તિ વધે. રોગ પ્રતિકારક શક્તિ પણ સારી મળે છે. બરાબર. સાથે જ આ ચણામાં કઈ જીવામૃત કે બીજી કોઈ પણ અર્કનો કેનો છંટકાવ કરવો પડ્યો છે? નથી કર્યો. કશી વસ્તુ નહીં. કાંઈ નહીં. ઓર્ગેનિક સંપૂર્ણ ચણા, 6 નંબર ચણા. બરાબર ને? શું લાગે છે આ ખેતરમાંથી કેટલું ઉત્પાદન આવશે? 20 મણની તો ગણતરી છે. બરાબર. આ પ્રાકૃતિક ખેતીમાં 20 મણ તો મિનિમમ થશે એમ ને? થશે. બરાબર. 20 મણ થશે પણ સાથે જ ખૂબ ઓછા ખર્ચે. ખર્ચ વગર એમ. હા, એમ ખર્ચ વગર. ખર્ચો કરીને કેમિકલ ખેતીમાં તો 20 મણ 25 મણ કે 30 મણ ખેડૂત લે, પરંતુ સાથે એનો જે ખર્ચો ચડી જાય છે, અહીંયા બિન ખર્ચાળ ખૂબ ઓછા ખર્ચે ખાલી દૂધ અને ગોળ અને બિયારણનો ખર્ચો, આટલી જ વસ્તુમાં આ 20 મણ જેવા ઉત્પાદન આ ચણાના પ્લોટમાંથી આવશે. આ પ્રાકૃતિક ખેતીની વાત આપણને સારી લાગી હોય તો દરેક ખેડૂત મિત્ર સુધી આ વિડીયોને શેર કરજો. અને સાથે જ ભગવાનજીભાઈ, વિડીયોના અંતમાં તમારા તરફથી ખેડૂત મિત્રો માટે એવો કોઈ સંદેશ કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરીએ તો આપણે આપણા પરિવારને દુનિયાને ઝેરમુક્ત ખેતી કરીને ઝેરમુક્ત આપણે ઉત્પાદન આપવું, આપણી પેઢીને ઝેરમુક્ત ખેતી આપી શકીએ. જેમ આપી આપણને, બરાબર, તો આપણે આપણા છોકરાઓને આપી શકીએ. બરાબર. ઝેરમુક્ત કરી શકો તમે ધારો તો. બરાબર. બાકી કોઈને એમ હોય કે ઝેરમુક્ત ન થાય, હા, તો એ તો શક્ય જ નથી એમ કે. બરાબર. કે ઝેરમુક્ત થાય એનું ઉત્પાદન મળે એનું તાદસ ઉદાહરણ 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ભગવાનજીભાઈ સાવલિયા, ગામ કોલીથળ, તાલુકો ગોંડલ. બરાબર ને? આના સિવાય તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર 9104131113 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.